મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવી શિષ્યવૃત્તિ. વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીએ કરી ટકોર. કહ્યું, મોબાઈલ માટે માતા પિતાને સાથે રાખી ચોક્કસ સમય નક્કી કરવો જરૂરી. અમદાવાદમાં ભારત કુલ અધ્યાય 2નો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે કર્યું ઉદ્ઘાટન. ઉત્સવ, કલા, પર્યટન, સાહિત્ય અને સંગીત ક્ષેત્રે થશે સંવાદ. કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડના બજેટને આપી મંજૂરી. 2027માં વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. સેન્સસમાં ડિજિટલ ટેકનોલોજીનો કરવામાં આવશે ઉપયોગ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને આરએસએસ વડા મોહન ભાગવત આજથી અંદમાન અને નિકોબારની મુલાકાતે. અંદમાનના બોદનાબાદમાં વીર સાવરકરની પ્રતિમાનું કર્યું અનાવરણ. રેલવે સલામતીમાં રેકોર્ડ બ્રેક સુધારો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું, 2004થી 2014 વચ્ચે સરેરાશ 171 અકસ્માતોની સરખામણીમાં વર્ષ 2025-26માં 11 અકસ્માત સર્જાયા. સલામતી બજેટમાં પણ 3 ગણો વધારો. 21 સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ અને ટ્રેક સર્ટિફિકેશન પૂર્ણ. ગેરકાયદેસર કફ સિરપ કેસમાં ઈડીની કાર્યવાહી. મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ સહિત અન્ય આરોપીઓના ઘરે તપાસનો ધમધમાટ. લખનઉ, વારાણસી, જૌનપુર, સહારનપુર, રાંચી અને અમદાવાદમાં પાડ્યા દરોડા. દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી. ચેરમેન પદે અશોક ચૌધરીની પુનઃ નિયુક્તિ તો વાઇસ ચેરમેન પદે દશરથ પટેલની કરાઈ નિમણૂક. જિલ્લાના અગ્રણીઓ તેમજ ધારાસભ્યોએ પણ પાઠવ્યા અભિનંદન. મહીસાગરના બાલાસિનોર ટાઉન પોલીસે ખેતરમાં પાડ્યા દરોડા. એરંડાના પાકની આડમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવ્યા કરોડોની કિંમતના ગાંજાના છોડ. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંડર-19 એશિયા કપમાં ભારતે યુએઈ સામે નોંધાવી ભવ્ય જીત. વૈભવ સૂર્યવંશીની શાનદાર ઇનિંગની મદદથી ભારતે યુએઈ સામે 234 રનથી મેળવ્યો વિજય. વૈભવ સૂર્યવંશીએ એક મેચમાં 14 સિક્સ ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો તોડ્યો વિશ્વ રેકોર્ડ.